વડોદરા શહેરમાં લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીની પસંદગી કરી છે। ડોક્ટર હેમાંગ જોશીએ આજે ભગવાનના શરણે પહોંચી આશીર્વાદ મેળવ્યા હતા। વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે અગાઉ સાંસદ રંજનબેન ધનંજય ભટ્ટની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી, જે બાદ ભાજપમાં આંતરિક વિરોધ વંટોળ શરૂ થયો હતો। ત્યારે થોડા દિવસ અગાઉ રંજનબેન ભટ્ટે આંતરિક કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો, જે બાદ ભાજપે વડોદરા બેઠક પર ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીની પસંદગી કરી હતી, જે બાદ ડોક્ટર હેમાંગ જોશીએ લોકસંપર્ક શરૂ કર્યો છે। ત્યારે આજે ડોક્ટર હેમાંગ જોશી સવારે દરજીપુરા ખાતે હિરેન પટેલના નિવાસ સ્થાને પહોંચી મુલાકાત કરી હતી, જે બાદ ભગવાન શરણે પહોંચ્યા હતા। હરણી વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાનજી મંદિર પહોંચ્યા હતા, જ્યાં હનુમાન દાદાના દર્શન કર્યા હતા। ડોક્ટર હેમાંગ જોશીએ ભગવાનના શરણે પહોંચી જીતના આશીર્વાદ મેળવ્યા હતા। અમુક જે મંદિરો છે ત્યાં આશીર્વાદ દર્શન કરવા, સાથે અમુક સંતોને મળી એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા, પાર્ટીના અમુક વરિષ્ઠ નેતાઓ છે કે જેમણે પાર્ટી માટે પોતાનું લોહી રેડ્યું છે તેવા પાર્ટીના આગેવાનોને મળવું, એમનું માર્ગદર્શન મેળવવું, એમના આશીર્વાદ મેળવવા, સાથે સાથે વિવિધ જે સમાજ છે, વિવિધ એવો સમાજ છે કે જેમની સાથે આપણે મુલાકાત કરવાની બાકી હોય તેવા સમાજની પણ મુલાકાત કરવી। આ બધો કાર્યક્રમ ઉમેદવારના નામની જાહેરાતના મારે 3-4 દિવસમાં પતાવવાનું પાર્ટીનું એક સૂચન છે। ખૂબ સારી રીતે વડોદરાની સેવા કરવાની તક મળે, વડોદરાની જનતા ખૂબ સારું મતદાન કરે અને રેકોર્ડ બ્રેક કમળ મોદી સાહેબને આપણે દિલ્હી પહોંચાડીએ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીએ।